હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ. આજે આપણે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો એની સિવાયના જે પણ અલગ બ્રાન્ચમાં સ્ટડી કરી રહ્યા છે એમને સેમેસ્ટર 1 અથવા તો 2ની અંદર એપ્લાઇડ ફિઝિક્સ કરીને 4x04 કરીને સબ્જેક્ટ કોડ છે એ સબ્જેક્ટ આવે છે. એને રિલેટેડ GTUની અંદર ટોટલ 5 ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કરવા જોઈએ જેથી એ 100% પાસ થઈ જાય. તો એ ક્વેશ્ચન જે છે એ કઈ રીતે બનાવેલા છે અને કયા આવી શકે છે એને રિલેટેડ આ વિડીયો છે, તો એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં સિલેબસની વાત કરીએ તો અહીંયા બધી બ્રાન્ચ લખેલી છે કે કઈ બ્રાન્ચને ફર્સ્ટ સેમેસ્ટરમાં અને કઈ બ્રાન્ચને આ સબ્જેક્ટ સેકન્ડ સેમમાં આવે છે. હવે એની અંદર આપણે ડિટેલમાં GTU એક્ઝામિનેશન માટેની વાત કરીએ તો ટોટલ 5 ચેપ્ટર છે, જેમાંનું ફર્સ્ટ ચેપ્ટર છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સ, સેકન્ડ ચેપ્ટર છે સર્ક્યુલર મોશન, થર્ડ ચેપ્ટર છે જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, ફોર્થ ચેપ્ટર જે છે એ છે હીટ એન્ડ થર્મોએટ્રી એન્ડ ફિફ્થ ચેપ્ટર છે વેવ મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. આ પાંચેય ચેપ્ટરનું પ્રોપર વેઇટેજ જુઓ તો થોડુંક તમને એના ઉપરથી આઈડિયા આવશે. તો સૌથી પહેલું જે ચેપ્ટર છે એના 13 માર્ક્સ, સેકન્ડ છે એના 10 માર્ક્સ, થર્ડ ચેપ્ટર છે એના 20 માર્ક્સ છે, ફોર્થ છે 13 અને ફિફ્થ છે 14 માર્ક્સ. એટલે કે સૌથી વધારે 20 માર્ક્સનું ચેપ્ટર થર્ડ ચેપ્ટર છે જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. અને આમે લેન્ધી છે એટલે સ્વાભાવિક છે કે માર્ક વધારે આપશે. પ્લસ એ જે ચેપ્ટર છે એની સિવાય જો તમારે ખાસ કરવું જોઈએ તો ફર્સ્ટ ચેપ્ટર છે, કારણ કે એકદમ ઇઝી ચેપ્ટર છે અને પ્લસ એના ક્વેશ્ચન 1 અને A અને Bની અંદર જ આવતા હોય છે, જેથી તમને એના ઓપ્શન નહીં મળે. એટલે ખાસ એ આવડતા હોય તો એટેમ્પ કરી શકશો, નહીંતર હાવ મૂકવા પડશે. એટલે ખાસ ચેપ્ટર કરી લેવું જોઈએ. અને પછી જે ફોર્થ ચેપ્ટર છે હીટ એન્ડ થર્મોએટ્રી, એ સાવ સિમ્પલ ચેપ્ટર છે, એ પણ 13 માર્ક્સનું કરી લેવું જોઈએ. એ સિવાય જો તમારે બાકીના સેકન્ડ ને ફિફ્થ ચેપ્ટરની વાત કરવી હોય તો એના જે IMP આપું એમાંથી થોડુંક કવર કરી લેવું જોઈએ. તો IMP ક્વેશ્ચન મેં આ રીતે કંઈક બનાવેલા છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ એપ્લાઇડ ફિઝિક્સની અંદર ફર્સ્ટ ચેપ્ટર છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. એનું ટોટલ મેં કીધું એમ પ્રમાણે 13 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં એવા 6 ક્વેશ્ચન હું આપું છું જે IMP કે જેમાંથી 2 થી 3 ક્વેશ્ચન તો હશે જ. એટલે 13 માર્ક્સના ચેપ્ટરમાં ઓલમોસ્ટ તમે આમ જોવા જાઓ તો 2 ક્વેશ્ચન 3-4 માર્કમાં અને એક 7 માર્કવાળો એવો ક્વેશ્ચન હોય શકે. તો એ 3-4 ક્વેશ્ચનમાંથી ઓપ્શન સહિત ગણો તો 4-5 ક્વેશ્ચન હશે, એમાંથી 3 ક્વેશ્ચન તો આમાંથી હોવાના જ છે. એટલે જો તમને એક જ ક્વેશ્ચનમાં ભેગા આમાંથી પૂછાઈ ગયા તો તમારો પેપર બહુ સારામાં સારો જાય. એટલે પહેલાં આ કવર કરવા જોઈએ. એમાં મેં તમને એક સમ પણ આપેલો છે, એ સમ એને રિલેટેડ છે, લિસ્ટ કાઉન્ટ રિલેટેડ. એ થોડો ઘણો જે પણ વેરાયટી સાથે પૂછે છે એ કરી લેવો જોઈએ. મેં અહીંયા ખાલી એક્ઝામ્પલ પૂરતો એક ડિવિઝનવાળો જ આપેલો છે વર્નિયર સ્કેલનો, પણ એમાં મિનિમમ રીડિંગ ઓફ ધી મેઇન સ્કેલ એન્ડ ટોટલ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ આપીને પણ પૂછી શકે છે, એ પણ પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. બાકી વર્નિયર સ્કેલ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લિસ્ટ કાઉન્ટ, એની એરર, એનું કન્સ્ટ્રક્શન વર્કિંગ, આ તો ખાસ એકાતું તો હોય જ છે, એ તો ખાસ કરી જ નાખવાનું. અને શરૂઆતના ચેપ્ટરમાં ફંડામેન્ટલ પ્રોપર્ટીઝ અથવા તો SI યુનિટ્સ અને બધી પ્રોપર્ટીઝના અમુકના યુનિટ્સ કન્વર્ઝન આવે છે કે 1 કિલો એટલે 10⁻3, 1 મેગા એટલે 10⁻6, 1 ગીગા એટલે 10⁻9 અથવા ઊંધું 1 મિલી એટલે 10⁻3, 1 માઇક્રો એટલે 10⁻6 એવા કરી લેવા જોઈએ ખાસ. અને બીજું એક એરર વિશે થોડુંક વાંચી લેવાનું, જેથી એને રિલેટેડ કોઈ સમ કે થિયરી પૂછે તો એ કન્ફર્મ થઈ જશે. સેકન્ડ ચેપ્ટર જે છે એ 10 માર્ક્સનું જ છે અને એમાં પણ મેં 6 ક્વેશ્ચન આપ્યા છે. આ 6 ક્વેશ્ચન સિવાય બહુ કાંઈ ન કરો ખાસ સેકન્ડ ચેપ્ટરમાંથી તો વાંધો નહીં, આમાંથી જ 2-3 ક્વેશ્ચન હશે. જેમ કે લો ઓફ કન્ઝર્વેશન મોમેન્ટ ઓફ જે છે એ બહુ બધી વાર પૂછાયેલું છે. સેન્ટ્રીપેટલ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ હોય છે, એક્સપ્લેનેશન પૂછે છે. ઇમ્પલ્સ ફોર્સ વિશે પૂછી શકે છે. એન્ગ્યુલર વેલોસિટી એન્ડ લિનિયર વેલોસિટીનો ડિફરન્સ અથવા એન્ગ્યુલર એક્સલેશન એન્ડ લિનિયર એક્સલેશનનો ડિફરન્સ. જો એક્સલેશનનો ડિફરન્સ કરો તો એમાં વેલોસિટીનું નોલેજ જોઈએ જ તે, એટલે વાંચશો અને પછી એક્સલેશન કરશો તો બે રીતે ફાયદો થશે. અને 2 સમ આપેલા છે, એમાંથી એક સમ છે એ 100% લગભગ એની જેવો રિલેટેડ હોઈ શકે છે. ચેપ્ટર 3 છે જે સૌથી IMP અને મોટામાં મોટું ચેપ્ટર અને પ્લસ વેઇટેજ વાઇઝ પણ સારું એવું ચેપ્ટર છે. ટોટલ 11 ક્વેશ્ચન એટલે જ મેં આપેલા છે કે 11 ક્વેશ્ચન કરશો તો એમાંથી ગેરંટી 3 થી 4 તો મિનિમમ હશે. એટલે તમે આમાંથી આરામથી 10 થી 12 માર્કનું તો એટેમ્પ કરી શકશો. એ સિવાય જો વધારે પૂછાઈ ગયું તો આપણે જે આપ્યું છે એ પ્રમાણેના સારા એવા નસીબ. બાકી તો અમુક ક્વેશ્ચન છે આને રિલેટેડ જ હોય, ભલે આમાંથી એકદમ બેઠા ન હોય. એટલે થોડું ઘણું તો એનું નોલેજ આવી જ જશે. એટલે લખશો તો સારામાં સારો પેપર આમાંથી જઈ શકે. આમાં જે 2 પ્રકારના સમ આપ્યા છે, 3 પ્રકારના સમ છે સોરી, તો એ સિવાયના પણ તમે સમ છે 1-2 કરી શકો છો. અધરવાઇઝ સમ છે એ બહુ તમને ડિફિકલ્ટ લાગતા હોય તો આ 3 તો ખાસ કરી જ લેવા. બાકીની થિયરી છે એ તમે કરી લેશો તો પેપર સારામાં સારો જશે.
ચેપ્ટર 4 છે અગેન સાવ ઇઝી ચેપ્ટર છે અને એની અંદર મેં ટોટલ 6 ક્વેશ્ચન આપેલા છે. એ 6 ક્વેશ્ચન કરી લેશો તો એમાંથી અગેન તમને 2 થી 3 ક્વેશ્ચન છે ગેરંટેડ છે. એક તો થર્મોમીટર વિશે છે તે ક્વેશ્ચન, એક મોડ ઓફ હીટ ટ્રાન્સફર વિશે, કાં તો પછી ડિફરન્ટ મેથડ્સ જે છે ટેમ્પરેચર મેઝરમેન્ટની, સેલ્સિયસ સ્કેલ, ફેરનહીટ સ્કેલ કે કેલ્વિન સ્કેલ, એ છે કાંઈ એકબીજા વચ્ચેનું કન્વર્ઝન છે, કેટલા ફેરનહીટ તો કેટલા સેલ્સિયસ કે કેલ્વિન થાય એ બધું કન્વર્ટ કરો. અને એમાંથી 2 કે 3 ટાઈપના સમ આવે છે. મેં અત્યારે એક જ પ્રકારનો આપ્યો છે, કરીને જુઓ. જો તમને કોન્ફિડન્સ આવતો હોય તો સેકન્ડ 1-2 ટાઈપના જે સમ આવે છે એ તમે કરી શકો છો. અને ચેપ્ટર 5 જે છે એની અંદર પણ મેં 6 ક્વેશ્ચન આપ્યા છે, એમાંથી પણ 2-3 ક્વેશ્ચન કન્ફર્મ છે. એટલે ટોટલ તમે જોવા જાઓ તો 5 ચેપ્ટરના હું તમને એવું કહી શકું કે ટોટલ તમારો પેપર છે એના ક્વેશ્ચન કાઉન્ટ કરશો તો ટોટલ 28 ક્વેશ્ચન હશે ઓપ્શન સહિતના. એ 28માંથી 15 to 17 ક્વેશ્ચન તો આમાંથી જ હશે. એટલે એમાંથી તમે ઓપ્શનમાં અમુક કાઢી નાખો, એટલે કે તમારે અમુક જ લખવા પડે, કારણ કે એની જોરમાં પાછા બીજા હોય તો એ ગણો તો તમે આરામથી 8 થી 9 ક્વેશ્ચન છે આઈએમપી ક્વેશ્ચન બેંકમાંથી જ હશે. એ કન્ફર્મ છે. 8 થી 9 એટલે લગભગ 40 to 45 માર્ક્સ થઈ ગયું. અને એટલું કન્ફર્મ કરો એટલે તમે આરામથી જો પ્રોપર પાકું કર્યું હોય તો પ્રોપર પાકા કરવાના આપણે 100% નહીં પણ એવરેજ 70% ગણતા હોય છે ઓલમોસ્ટ, તો 25 થી 28 માર્ક્સ તો કન્ફર્મ થઈ જ જાય. એટલે પાસિંગનો કોઈ સવાલ આવતો જ નથી, થઈ જ જશો આરામથી. ઓકે, એટલે આમાં પણ 6 ક્વેશ્ચન છે ખાસ કરી લેવા જોઈએ. તો આ રીતે આખી ફિઝિક્સની આઈએમપી ક્વેશ્ચન બેંક હતી. આ જો તમારે પીડીએફ મેળવવી હોય તો નીચે વોટ્સએપ ગ્રુપ જે છે ફર્સ્ટ યરનું ડિપ્લોમાનું એની લિંક હું નીચે આપી દઉં છું. અથવા તો એ તમે લિંક ઉપર ક્લિક કરીને ગ્રુપમાં ન જોઈન થઈ શકો તો આપણે મેં કીધું એમ અગાઉ જે ફર્સ્ટ સ્લાઇડ હતી એમાં મેં નંબર પણ મેન્શન કરેલો છે. એ નંબર ઉપર મેસેજ કરશો તો પણ હું તમને જોઈન કરી આપીશ. તો આઈ હોપ તમને વિડીયો છે એ સારો લાગ્યો છે. તમે શેર કરજો બધા સ્ટુડન્ટ્સને જેમને ફિઝિક્સની એક્ઝામ છે, જેથી એનો ફાયદો લઈ શકે. એ સિવાય તમારે કોઈ આના વિશે કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન લેવી હોય, પર્સનલ કોઈ બીજા સબ્જેક્ટ વિશે સ્ટડી કરવું હોય, અથવા તો ફ્યુચરમાં જે સબ્જેક્ટ આવવાનું છે એમાં સારું એવું નોલેજ કરવા કંઈ તમારે એનું ક્લાસની એની જરૂર હોય તો ઓફલાઈન ક્લાસ કોચિંગ ક્લાસ ભાવનગરમાં અવેલેબલ છે, ત્યાંની તમે વિઝિટ કરી શકો છો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.